શ્રાવણના ત્રીજા સોમવારે શિવાલયો ઉભરાયા છે। મહાદેવનું અર્ચન કરવા શિવ ભક્તો ઉમટ્યા છે। મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે। સ્વયંભૂ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। શ્રાવણ માસ નિમિત્તે મહાદેવના મંદિરે વિવિધ આયોજનો હોય છે। તો શ્રાવણ માસના આજે ત્રીજા સોમવાર નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। શિવાલય ખાતે ભક્તો મહાદેવજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મંદિરમાં ઉમટી પડ્યા છે। તો મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સ્વયંભૂ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। આ મહિનાનું વિશેષ મહત્વ એમાં ખાસ કરીને સોમવારનો દિવસ એટલે કે ભગવાન શિવજીનો દિવસ। તો આજના દિવસે દર્શનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે। જળાભિષેક કરીને આજે ભક્તો મહાદેવના દર્શન કરશે, બિલીપત્ર ચડાવશે। તો મહાદેવનું અર્ચન કરવા આજે શિવ ભક્તો શિવાલય ખાતે ઉમટી પડ્યા છે। હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। તો વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ભક્તોએ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। તો આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે। શ્રાવણ મહિનાનું પણ વિશેષ મહત્વ રહેલું છે અને એમાં પણ ખાસ કરીને સોમવારનો દિવસ એટલે કે શિવજીનો દિવસ। તો આજના દિવસે દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। ભક્તોનું ઘોડાપુર મંદિરમાં જોવા મળી રહ્યું છે। ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે। આપણી સાથે ગીર સોમનાથથી મહેશ ડોડિયા લાઈવ જોડાઈ ગયા છે અને પરેશ બુદ્ધભટ્ટી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મહેશ, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, આજે ત્રીજો સોમવાર, કેવા પ્રકારનો માહોલ મંદિરમાં જોવા મળી રહ્યો છે? મોટી સંખ્યામાં દાદાના દ્વારા સાથે જ તે ભક્તો છે તે મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ તે પહોંચ્યા છે। વાત કરવામાં આવે તો જે 4 વાગે દાદાના દ્વાર છે તે ખુલ્યા છે ત્યારે વહેલી સવારથી જ ભક્તોમાં માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જે આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ને જે જે ભક્તો છે તે મોટી સંખ્યામાં છે તે દાદાના દર્શન કરવા માટે અને આશીર્વાદ મેળવવા માટે છે તે પહોંચી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે। જી મહેશ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। પરેશ બુદ્ધભટ્ટી લાઈવ જોડાઈ ગયા છે। જી પરેશ, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને એમાં પણ આજે સોમવાર છે એટલે કે શિવજીનો વાર કહેવામાં આવે છે। વહેલી સવારથી જ ભક્તો મંદિરે ઉમટી પડ્યા હશે, કેવો માહોલ અત્યારે હાલ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? જે ધરતી ચોક્કસથી જણાવવામાં આવે તો આજે શ્રાવણ માસનો જે ત્રીજો સોમવાર છે તો જુનાગઢ શહેર ખાતે સ્વયંભૂ ભૂતનાથ મહાદેવ મંદિર છે। ભૂતનાથ મંદિર ખાતે વહેલી સવારથી આપ જોઈ શકો છો કે ભક્તોની ભીડ જોવા મળી છે। વહેલી સવારથી જ લોકો દર્શન કરવા આવી પહોંચ્યા છે। જે બિલીપત્ર છે, દૂધનો અભિષેક છે, તેમજ જળાભિષેક કરીને મહાદેવને જે રીઝવવાના ભક્તો દ્વારા જે પ્રયત્નો કરવામાં આવે છે। જુનાગઢ શહેરના વિવિધ સેવાઓમાં વહેલી સવારથી જ આજે જે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે। મોડી રાતના જે મહાદેવના શિવાલયોમાં જુનાગઢની અંદર જે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે। આ જે આપ દ્રશ્યો જોઈ શકો છો તે ભૂતનાથ મહાદેવ જે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ છે, અતિ પ્રાચીન સ્વયંભૂ ભૂતનાથ મહાદેવનું મંદિર છે। આપણી સાથે આપણે જોઈએ તો દર્શનાર્થીઓ પણ જોડાયા છે। આપણે દર્શનાર્થીઓ સાથે વાત કરશું કે આજે જે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે, આ ભૂતનાથ મંદિર ખાતે આવી શું કહેશું? શ્રાવણ માસના સોમવારે અમને ભૂતનાથ મહાદેવના દર્શન ગયા, અમે ધન્ય રહ્યા। કેવું લાગે? શ્રાવણ માસ હોય એને બહુ સારું। શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે અને ભક્તો પણ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કે ભક્તોની જે ભીડ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે જોવા મળી છે। જી પરેશ, જોડાવા બદલ આપનો આભાર। મહેશ, આપનો પણ આભાર। તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે સોમવાર, જેને પગલે ભક્તોનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટી પડ્યું છે।